જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં જ હશો? તો જો હું આવી ગઈ છું બહાર અને આજે આવ્યું છે અમારા ખેતરમાં સોયાબીન ખાવા માટે ટ્રેક્ટર આવ્યું છે. તો જો ભાઈની સોયાબીન આવે અને જઈ પણ ઊભા છે કે પાછું ટ્રેક્ટર આવે ને તો એની અંદર સોયાબીન નાખવા માટે ઊભા છે. હાલે એની પાસે જાય. હાલો રોજ થઈ પણ અહીંયા ઊભા છે. જય શ્રી કૃષ્ણ. જો આ ભાઈ ખાઈ આવ્યા છે સોયાબીન. હોય છે આવડા કેવડા મોટા મોટા છે ને સોયાબીન. આ ભાઈ ક્યાં નથી ખાઈ આવ્યા? ના અમે આપણા ગામમાં જગમાલભાઈ સાવડા છે ને એગ્રો વાળા નથી જોયું. હા તો મેમ શું કે ભાઈ તું ક્યાં નથી ખાઈ આવ્યા છે? આપણા ગામમાં જ મળે. રોજો ભાઈને આપવા મળ્યા છે. રોજો જય સોયાબીન ઓલો ભરીને આપે છે. હું છે તમારો આવી ગયો વારો? ભાઈ ક્યાં વયા ગયા? હા તો જે એનો આવી ગયો છે વારો. અરે ડોલ આવડે ડોલ હતા શીખો છો? જય શીખે છે અલબત્ત આવડતું નથી એમ કે. જો હવે આવા વળગી ગયા છે અને ઉગી જતા સુધી વરસાદ ના આવે તો સારું એને જોઈ આમનો બરાબર બની રહી સારું. નકર પછી નકર હરખા થાય જ નહીં સોયાબીન હે ને હરખા ઉગે નહીં. તો જો આજે ખાઈને પણ કેવું છે હમણાં કે હાય ઓલા ને આવડા ઓલા ટ્રેક્ટર ની પાછળ હાલે ને એમ તમને હોત નાખવાનું કેવું છે. હા એક સમય આખો ડેરા તો મમ્મી મારા પગ દુખે એવું થઈ જાય. કોઈ માં થઈ જાય ખાઈને ખાઈને તા. ચાલો હવે હું એના માટે આ બનાવું. ચાલો હું જાઉં ચા બનાવવા. રૂવી જાય ચા બનાવવા. ટ્રેક્ટર પણ આવે ઉથલ મારી. હાલો તો એ ઉથલ મારી આવે ત્યાં સુધી આપણે બેઠા ધ્રુવી ગઈ ચા બનાવવા. તો આજે વરાપ મળી ગઈ હમણાં તો આવી દેતા સોયાબીન. જો આમના બની રહે વરાપ તો સારું પાછું ઉગવામાં ખવડાવશે. ધ્રુવી પણ ચા બનાવીને આવી ગઈ અને ટ્રેક્ટર પણ આવી ગયું ઉથલ મારી અને ધ્રુવી પણ આવે. તું પણ ટાઈમે આવી ગયો પછી પેલા ઉથલ મારીને આવી ગયા પછી ચા બનાવી. હા દઈ દો.
તો જો હવે ખા પી લીધો અને પાછા વળગી ગયા છે આજે ભાવવા માટે. તો હું ને જઈ છાયા બેઠા. અમે આંકવા જવાની સોયાબીન ઘટે જાય નાખવા ડોલ નાખવાની. હા તો કેમ તમે ઓલી પણ તમે ઓલી પણ ખોલ નાખવા મળ્યા અમે હાલો એટલે કસરત થઈ જાય. એમાં આપણે ખબર ન પડે. હા ખબર ન પડે એમાં ઉપર હાલવાનું જોઈએ ખાલી વજન દેવાનું ક્યાં વજન દેવો ક્યાં નથી. અમે ક્યાં ખેતી કરેલી છે કા એટલે નો આવડે તમને થોડું બે હરખાસી મને નથી આવડતી. શીખી કા ધીમે ધીમે. જો ફાસ્ટ ટ્રેક્ટર આવી ગયું હું ફટાફટ મારો બસ ઉપર લો નકર આગળ આવી જાય એમાં આલો તો જઈ ઉપર લો મારો બસ. જો હું ઓલાને સા પાઈને આવતી રહી અને હજી ટ્રેન ના છે હું વહી આવી. હવે હું બહાર આવી ગઈ છું. થોડીક વાર હિચકી લઉં. કાંઈ કામ તો છે નહીં ફ્રી છું તો હિચકી લઉં થોડીક વાર થઈ આવે ખાખુડી એમ કે એને હજી ના કામ હતું તો એના હતા અને હું વહી આવી. મારે કંઈક કામ નહોતું એટલે હું વહી આવી છું. તો જો હિચકે થઈ ગઈ હિચકે લઉં. હિચકવાની મજા જ એક અલગ છે. તો જો હવે વરસાદ ન આવે ને તો સારું તો અમારા સોયાબીન પણ હરખા ઉગી જાય અને અમારા બગડે નહીં સોયાબીન ન આવે તો સારું. વરસાદ આવું ના આવું થઈ તો સારું વાતાવરણ. હા તમે આવતા રહ્યા જરૂર નથી મારે એવું છે. સરસ લ્યો આવતા રહ્યા એમ ને તો આવીને સીધી ઈસકા છે મને પૂછે કઈ. તો જો મમ્મી બાળક હે હાથડા આયા પડ્યા. શું કરવા જવું તમારે? આ અર્જન્ટ આગળ આવ્યો છે આ પડાય તો જઈ આજે છે ને અમે આગળ અમે મિંડોરા ઉતારવા ગયા ને તો છે ને અમે જોયું ને તો ફૂદી ન ગઈ કેટલો બધું ઉગી ગયો અડધામાં ફેલાઈ ગયો છે. પાણીપુરીની રાહ તો હજી મોડો થાય ફૂદી છોકરીઓના પાણીપુરી જ ભાવે. ક્યાં હજી કયો પાણીપુરી જેટલું? હા ને એટલો થઈ ગયો. એમાં જ જીરી કેવો જોઈએ ખાલી સ્વાદ આવો જોઈએ કે અંદર ફુદીનો છે. તો જો છે બધા ઝાડવાના પાણી પાઈ આવડી મેં જ ભાંગી નાખ્યું. તો એમાં ઉગતું ખાતું તો તમારે રાખવું. એ ઓલા આંબાને હવે તો પાણી ખાઈ દઉં ને આંબાને એવું છે. ઈ છે ને એવડી મેં જ ભાંગી નાખ્યું. ઉગતું તો છે નહીં. આગળ આવડી ઓલી પેડ છે એમાં હવે તને હજી ફાગી છે ને પાણી પાવાનું. કેમ થાય ખેડ ઉગી જાય ઉધરી જાય તો હજી પાન તો છે લીલા લીલા છે અંદર ઉગા છે ઝીણા ઝીણા પાન ફૂટા છે ઉતરી જાય ને. હો જો થઈ ખડ ઉપાડે છે આ ઓલો જઈ આવડો ઓલો વેલો છે ને એવો તને ઉપર નાખ એમ કે છે ને આમ જો
ઉપર ન સડે એટલે. તો જો એ ઉપાડે છે ખડ અને હું અહીં બેઠી છું. મેડમ બેસી ગયા હું અહીં ખડું પર. અને હાવો હું ઉપાડું છું એટલું તું પણ નહીં આ કેર આવી તઈ શું કહેતી હતી? કેર મારી ફેવરિટ છે. હવે તે હાસ તો ઓછું કેરને ઉજરવી પડે ને. ઉજરી તો ગઈ એમ ઉજરી કાયમ પાણી પાવું પડે. એ પાણી તો ખાઈ છે તમે તાવો છો ખાવા મારા હાટાના તો હું આવું બસ તો આવી ગયું એમાં જો જઈને ખડ ઉપાડું ને કે ઉપાડ હરખું હરખું તો હવે જઈ ઓલા ખેરમાં પૂરું થઈ ગયું ને હવે અહીંયા આવશે ના ખેતરમાં થોડુંક બાકી છે આ બાજુ આવી જાય ના ખેતરમાં તો જો હવે ઓલા ખેતરમાં પણ પૂરું થઈ ગયું છે અને હવે અહીંયા આવી જાય હમણાં આ ખેતરમાં આવી જાય હમણાં તો જો વરસાદ આવે એવું થઈ ગયું આવશે વરસાદ આવે તો સારું એને જાય કા અત્યારે પાણી ફરી જાય હવારમાં આવી ગયું પાછું આપણે કેટલા 11 સાડા 11 એવું છે જો હવે મેઘ આવે ને તો સારું સોયાબીન ઉગશે નહીં હરખું મારા હિંચકા ઉપર ને બે તાવો હિંચકા ઉપર ન બેસી તો એના ઉપર બેસો સાયકલ ઉપર હાંડીઓ ખા લેવા જાવ મારે હે હાંડીઓ ખા લેવા જાવ હમણાં કામમાં હાંડીઓ છે ને હાલો લઈ આવી હાંડિયા ગાડા ઉપર તમને બેહાડ દે રીંગણી ના ટમેટીને છોડજો આશા જો હવે તો સેલી ઉથલ છે પછી ઓલા ખેતરમાં આવી જાહે એને જઈ જઈ આજ તો મારે ફાંસી ખાઈ શીખવાની છે હજી નથી પછી હું ક્યાં હમણાં હોતી એને શીરા પડ્યા એટલે આસલમાં સિરપ હા 1 મહિના થઈ ગયા નથી દોઈ ના કાક અઠવાડિયું થઈ ગયું છે 1 મહિના તો થઈ ગયો તો હવે ફાંસી ચાલુ કરી માની શીખવાની શીખાઈ રહ્યા શીખાઈ જાય સારું શીખાઈ જાય આજે બધાના ખેતરમાં ટ્રેક્ટર આલે છે ને વરાપ મળી જો ને બધાય ફરતી બાજુ ટ્રેક્ટર અને બધા એને સોયાબીન જ આવવાના છે ને અટાણે જે ટ્રેક્ટર આલી સોયાબીન તો જો છેલ્લી ઉથલ છે ઓલું એ જઈ આવડું આડું ફેડું ઈવડું ગયા આગું નક્કી દઉં નકર આડું આવશે ચપ્પલ તૂટી ગયું સારું ને નવા લેવાય જાય છે નવા ઈ પેડા પૈડા બે જોડી નવા તો ક્યાં તો જો ઝીણા ઝીણા છાંટા આવવાનું શરૂ થઈ ગયું છે વરસાદ ન આવે તો સારું વધારે તો જો જય પાછી ખોર નાખવા ગયા છે આવી ગયો અને પાછો એનો વાટો આવી ગયો નાખવાનો રહ્યા છે અમારે પાછો આવી ગયો ભારો હા ગોલ નાખવાનો કઈ કઈક આવે
ઓ જો ફાસ હે ચાલુ થઈ ગયો છાટ આવા મેડા હા રેડું તો ચાલુ થઈ ગયું. પાછળ આવે એમ છે જો રેડું તો જો આજે ભાઈ વાંચન થઈ થઈને સાંજે વહેલી એની ટેટી પાકી દાવાની અત્યારે જો હાઈન થાય તા હાવ ભાઈ નું પૂરું પૂજા હે વેલા આજ તો જો ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે સોયાબીન ને ઉગવા દઉં તો સારું માથે નો પડે ભાગ. રેડું આવે તમારે આમ તો જોરદાર પાછું થઈ ગયું ને જે રેડું ચાલુ હેરાન કરી દે વરસાદ નહીં અત્યાર સુધી ખાય હતું કેવું ઉઘાડ હતો પાછું ચાલુ થઈ ગયું ફરફાડો ખાકી દો ને ઓલા સોયાબીન ને એટલે બગડે નહીં કોને આપણે ફરફાડ પલ્લે નહીં સોયાબીન નકર ઉગશે નહીં પાછા વાહે તડકો આવેલો હવે છે વાહે તડકો આવેલો હવે આ તો વધ્યું તો જો એટલે તો કો વાહે જત ખરા વધવા માંડ્યું તો ત્યાં કા એક બાકી રહી જાય ને વાવું જોરદાર હવા મળ્યો છે યાર તો ભાઈ બાઈ જાય જો ભાઈ ને ઉભી ગયા છે ઓછે ભાઈ આજે ખાવ થાહે વરસાદ આવવા મળ્યો તે હવે બંધ કરી દેવાનું જો વરસાદ આવવા મળ્યો અને ભાઈ ની પણ ઓછે ઉભી ગયા છે તો જો એક ખેતરમાં હવાઈ ગયું અને એક ખેતરમાં ફાંકી રહી ગયું જો વરસાદે તો હેરાન કરી દીધા તો જો વરસાદ આવે ને હારવાર તડકો પણ આવી જાય હેરાન કરી દીધા વરસાદ શું કેવું છે એટલી વારમાં એટલે વરસાદ આવી ગયો ને પાછો તડકો પણ નીકળી ગયો તો જો તો આ બાજુ તડકો છે અને વરસાદ પણ ચાલુ છે જો અમે તો ભાવડે હેઠે આવી ગયા કેવો જોરદાર વરસાદ આવવા મળ્યો આજે તો કામ બગાડી નાખ્યું એક વવાણું ને એક બાકી ઓલું આવે વવાણું એ ઉગે તો સારું હા એટલી વારમાં ખાય હતું ને એટલી વારમાં આવી પડ્યો વરસાદ ભેગો તડકો આપણે ઓલા એવું થઈ ગયું આપણે બીજા દેશ એમ આપણે ઓછા બધી ઋતુ થઈ ગઈ શિયાળો ઉનાળો ને ચોમાસું હાલો હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે હવે તો કઈ હવા હે પણ નહીં હવે જાય અંદર કામ બગાડી નાખ્યું હાલો તો હવે મળીએ પાછા